છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતાં તેની સિદ્ધિઓને પ્રજાજનો સમક્ષ મૂકવા માટે બોડેલી એપીએમસી ખાતે જિલ્લા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા લોકસભાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાત પ્રદેશ સીએ સેલના પ્રદેશ સંયોજક ઉર્વિશભાઈ શાહ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થયા છે। કેન્દ્ર સરકારે છેલ્લા 11 વર્ષમાં કરેલા પ્રજાલક્ષી યોજનાના કારણે પ્રજાજનોમાં સરકાર ઉપર વિશ્વાસમાં વધારો થયો છે। સરકારના શાસનની સિદ્ધિઓ અને પ્રશંસનીય કામગીરીથી ભારત દેશ વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવ્યું છે। મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ઉત્પાદન અને રોકાણને પ્રોત્સાહન મળતા એફડીઆઈના નોંધપાત્ર વધારો થયો છે। સામાજિક સશક્તિકરણ અને સમાવેશી વિકાસ દ્વારા સમાજના તમામ વર્ગોના જીવનમાં સુખાકારી વધી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ક્રાંતિથી રેલવે, રસ્તાઓ, પાણી, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી સરકારી યોજનાઓમાં પારદર્શી વહીવટી અને ડિલિવરીથી દેશને આર્થિક ફાયદો થતાં વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા આંતરરાષ્ટ્રીય સમન્વય દ્વારા હજારો નાગરિકોને યુદ્ધ દરમિયાન સુરક્ષિત ઘર વાપસી કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની સુરક્ષા અને સંકલ્પ શક્તિ દર્શાવી આ કાર્યવાહીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને મજબૂત કરી રાષ્ટ્રની એકતા અને શાંતિનું રક્ષણ કર્યું। મોદીજીની દૂરદર્શી નીતિઓ અને સેનાની બહાદુરી દેશને ગૌરવ અપાવ્યું, જે દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો જુસ્સો જગાડે છે। આજે દુનિયાના લોકોએ પણ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં ભારત મજબૂતીથી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનું અમૃતકાળ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ એ દરમિયાન જે સિદ્ધિઓ દેશ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન જે થઈ છે, આમ તો એવું ચોક્કસ કહી શકું કે સતત 11 વર્ષની આ યાત્રાને ભાષણ કે પત્રકાર વાર્તામાં સમાવવું એટલું મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિની જીવનની સારાંશ જો એને પોતાનો લખવો હોય તો પણ એ થોડો લખી ના શકે। એ રીતનો 11 વર્ષનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો અમૃતકાળ છે। મિત્રો, આપણે સૌ તો જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને નંબર 1 બનાવીને દેશમાં પ્રસ્થાપિત કરેલું ગુજરાત રાજ્ય અને એવા મુખ્યમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની સેવા કરી છે। 2014માં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સંવિધાન મંદિરમાં એમણે પગ મૂક્યો અને નમીને આદરણીય પ્રધાનમંત્રીશ્રી એવું કહે છે કે મારી સરકાર ગરીબોની સરકાર હશે અને ગરીબલક્ષી યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત બનાવવાનું, દરેક વર્ગને સશક્ત બનાવવાનું કામ મારી સરકાર કરશે। અને મિત્રો, તે જ રીતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ અનેક નિર્ણયો કરીને એમની સરકારે દેશની સેવા કરવાનું કામ કર્યું। હું 2 વાત એ ચોક્કસ કહીશ કે રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય કોવિંદજી, જેઓ એસસી સમાજમાંથી આવે, એમને રાષ્ટ્રપતિ બનાવવાનો શ્રેય જો કોઈને જાય તો મોદી સરકારને જાય છે। ત્યાર પછી અત્યારે રાષ્ટ્રપતિ આપણા આદિવાસી અને એમને રાષ્ટ્રપતિ બનાવ્યા તો એ પણ શ્રેય મોદીજીને જ જાય કે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું અને સમર્પિત જીવનમાં રાષ્ટ્રપતિ બનવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું।
મોદીજીએ મહિલાને પણ પ્રતિનિધિત્વ આપ્યું, દ્રૌપદી મુર્મુજીને, જે એસટી સમાજમાંથી આવે છે, અને સાથે કોવિંદજીને પણ એક રાષ્ટ્રપતિનો પદભાર આપીને જે રાષ્ટ્રપતિ તરીકે કોવિંદજીએ એવી સેવા કરી છે એ આપણે સૌએ જોઈ છે. મોદીજીના 11 વર્ષની યાત્રા એટલે મોદીજી નહીં, પરંતુ પોતાનું કઠિન પરિશ્રમ આપીને 140 કરોડ દેશવાસી ને પરિશ્રમ, બલિદાન અને સપનાઓને પાંખો આપી એવું કહીએ તો પણ ખોટું નથી. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વમાં નવા ભારતનું જે સ્વપ્ન અને વિચાર છે તે એ છે કે જ્યાં પણ ટેકનોલોજી છે ત્યાં પ્રગતિ છે, જ્યાં પણ ભાજપ સરકાર છે ત્યાં ગરીબોનું કલ્યાણ છે, શાસન હવે સેવા છે, સરકાર હવે ભાગીદારી છે અને સુશાસન હવે સંસ્કૃતિ છે. મિત્રો, છેલ્લા 11 વર્ષ ભારતને વિકસિત બનાવવાનો અમૃતકાળ આદરણીય મોદીજીએ 2014થી શરૂ કરી દીધો છે. 2014 પહેલાં આપણી વિચારસરણી હતી કે કંઈ કામ કરાવવું છે તો આ કેવી રીતે થશે, શક્ય હશે કે કેમ, આ થઈ શકશે કે કેમ. જ્યારે આજની વિચારસરણી આપણા દેશવાસીની એ છે કે આ થશે અને તે ચોક્કસ થશે, કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ. મિત્રો, મોદી સરકારે રાજકારણમાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ એટલે નેતૃત્વની રાજનીતિ લાવ્યા છે. હવે મોદીજીના નેતૃત્વમાં સરકારનો અર્થ જવાબદાર સરકાર, પ્રતિભાશીલ સરકાર, સંવેદનશીલ સરકાર, પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરતી સરકાર. આ મોદીજીની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે. મિત્રો, પહેલાં સરકારી યોજનાઓના પૈસા 2014 પહેલાં ભ્રષ્ટાચાર, કૌભાંડ, તૃષ્ટિકરણની વાતો થતી, પરંતુ હવે વિકાસ, આવિષ્કાર અને નવીનતાની વાત એ થાય છે કે હવે વિકાસ થઈ રહ્યો છે, કંઈક નવું થઈ રહ્યું છે. એ વાત પણ હવે દેશવાસીઓના હૃદયમાં વિશ્વાસ સાથે આ મોદી સાહેબ પર વિશ્વાસ છે, મોદી સાહેબની સરકાર પર વિશ્વાસ છે. આ કામ કરવું છે તો પહેલાં એવું હતું કે થશે કે કેમ, હવે તો કે ના થશે જ કે નરેન્દ્રભાઈની મોદીજીની સરકાર છે. પહેલાંની સરકારની યોજનાઓ, જે સરકાર દિલ્હીથી પૈસા મોકલતી હતી યોજનાઓના, એ લોકો સુધી પહોંચતા નહોતા, વચેટિયાઓ તેને ખાઈ જતા હતા. પરંતુ ડાયરેક્ટ બેનિફિટ ડીબીટી દ્વારા પૈસા સીધા નાગરિકના ખાતામાં મોકલવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે. મિત્રો, તમે જુઓ કે પહેલાં સારવાર દરમિયાન ગરીબ લોકોની બીમારી થતી હોય, પૈસા જ ના હોય, પિતા પણ કહી ના શકે કે મારી બીમારી છે તો બેટા મને મારી સારવાર કરાવો. પણ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિશ્વની સૌથી મોટી યોજના સ્વાસ્થ્યની એટલે આયુષ્યમાન ભારત યોજના, અને એ યોજના દ્વારા આજે દેશનો કોઈ પણ નાગરિક ગરીબ પોતાને થતી બીમારી, પરિવારને થતી બીમારી એ આ આયુષ્યમાન યોજનાના લાભ દ્વારા